ગત તારીખ 16/12ના રોજ જુનાગઢ શહેરમાં ભવનાથ વિસ્તારમાં લાલસ્વામીની જે જગ્યામાં આવેલ કસ્બા પાર્ટી પ્લોટ ખાતે એક લગ્ન પ્રસંગમાં દિવસ દરમિયાન મહેમાન બની અને ચોરી કર્યા અંગેની એક હકીકત મળવા પામેલ હતી. આ અંગેનો ગુનો ભવનાથ પોલીસ સ્ટેશનમાં જાહેર થયેલો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને માનની એસપી સાહેબ દ્વારા તાત્કાલિક અસરથી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી જે પટેલ અને પીએસઆઈ શ્રી ડીકે ઝાલા તેમજ નેત્રમ શાખાની અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક અસરથી આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ હતી. આ તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને એવી હકીકત મળવા પામેલ હતી કે બસ સ્ટેન્ડની બાજુમાં અશોકનગર ગેટ પાસે બે શંકાસ્પદ ઈસમો શંકાસ્પદ વસ્તુઓ સાથે આટાફેરા મારે છે, જેથી તાત્કાલિક અસરથી ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ત્યાં પહોંચી અને આ બંને જે આરોપીઓ હતા તેને ઝડપી લઈ અને તેની પૂછપરછ કરતાં ભવનાથ વિસ્તારમાં કસ્બા પાર્ટી પ્લોટ ખાતે જે ચોરી થવા પામેલ હતી તેનો મુદ્દામાલ આ આરોપીઓ પાસેથી મળવા પામેલ હતો. તેમજ આ આરોપીઓએ મધ્યપ્રદેશ રાજ્યમાં અન્ય 16 ગુનાઓ કર્યા અંગેની કબૂલાત પણ આપેલી હતી. આ જે અન્ય 16 ગુનાઓ છે એ અંગેની વિગતો જોવામાં આવે તો આ લોકોની મોડસ ઓપરેન્ડી એ પ્રકારની હતી કે એક જોવેનાઇલ આરોપીને આ સાથે રાખતા અને જોવેનાઇલ આરોપી છે એ સૌપ્રથમ રેકી કરી અને લગ્ન પ્રસંગેથી પર્સ કે કિંમતી વસ્તુઓ તફડાવી અને બહાર નીકળી અને આ મુખ્ય આરોપીઓને પહોંચાડી દેતો અને પછી આખી ગેંગ આ રીતે પોતાનું ઓપરેટ કરતી હતી. 16 ગુનાઓનું એનાલિસિસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલું હતું. તેમાં જ વિગતો જોઈએ તો સૌથી વધારે ગુનાઓ બેંકની બહાર બનેલા છે. જ્યારે કોઈ પણ બેંક અને ભીડભાડવાળી જગ્યા હોય છે ત્યાંથી બહાર નીકળતી વખતે લોકો પાસેથી પૈસા ભરેલી ઠેલી ઝૂંટવી લેવી, આ પ્રકારના ગુના બનેલા છે. ત્યારબાદ શાક માર્કેટની આજુબાજુ આવા ગુનાઓ બનેલા છે. અન્ય જે જોઈએ તો લગ્ન મંડપની આજુબાજુ અને રેલવે સ્ટેશનની આજુબાજુ પણ આ પ્રકારના ગુનાઓ આચરવામાં આવેલ છે. આ જે આરોપીઓ છે તેમની પાસેથી તપાસ દરમિયાન એક સોનાનું મંગળસૂત્ર, સોનાની બુટી, રોકડ રકમ 8,000 અને 2 મોબાઈલો પણ કબજે કરવામાં આવેલ છે. કુલ 84,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. તેમજ છેલ્લા 1 માસ દરમિયાન રાજ્યમાં આ પ્રકારના જે કોઈ પણ બનાવો બનેલા છે તેમાં પણ આ લોકોની સંડોવણી છે કે કેમ તે બાબતે પણ આ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. જે મુખ્ય આરોપી છે અનિકેશ ગજેન્દ્રસિંહ સાંસી એ તાલુકો મંગાવલી, જિલ્લો અશોકનગર, મધ્યપ્રદેશના છે અને અન્ય તેની સાથેનો આરોપી છે એ કાયદામાં સંઘર્ષમાં આવેલ બાળક છે. હજુ કોઈ સંડોવાયેલા છે? આ જે ગેંગ છે એ મુખ્યત્વે મધ્યપ્રદેશ ખાતેથી ઓપરેટ થતી હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાલ ચાલુ છે. તાજેતરમાં જ જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલ ખાનગી પાર્ટી પ્લોટમાં યોજવામાં આવેલ લગ્ન પ્રસંગ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં દેખાતા છોકરા દ્વારા એક મહિલાના પર્સની ચોરી કરી હતી, જેમાં જંગીની ફરિયાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેમાં ફરિયાદીના પર્સ, સોનાનું મંગળસૂત્ર, સોનાની બુટ્ટી, મોબાઈલ ફોન, બેંક એટીએમ, ક્રેડિટ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, રોકડ 10,000 તથા મકાનની ચાવી મળી કુલ કિંમત 1,15,000ના મુદ્દા માલની ચોરી થઈ હતી. જે અંગે જૂનાગઢની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણતરીના દિવસોમાં જ આ કામના આરોપી રહે મધ્યપ્રદેશ અનિકેશ તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર રહે મધ્યપ્રદેશ વાળાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જૂનાગઢ શહેરના બસ સ્ટેન્ડ નજીક ચોક્કસ બાતમીના આધારે અશોકનગરના ગેટ પાસેથી ઝડપી પાડ્યા છે. પકડાયેલ આરોપી પાસેથી મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી વિરુદ્ધ અન્ય ચોરીના ગુના મધ્યપ્રદેશમાં અલગ અલગ કુલ 16 જેટલા નોંધાયેલા છે.